ઉપલેટા શહેરમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના 134મી જન્મજયંતિ ઉજવવામાં આવી। ઉપલેટા શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી કાઢી હતી, જેમાં હજારોની સંખ્યામાં બાબા સાહેબના ચાહકો ઉમટી પડ્યા। આ રેલી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગથી કાઢવામાં આવી હતી। આ રેલીના કાર્યક્રમમાં સુધરાઈ સભ્યો, આગેવાનો, મહિલાઓ, નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીમાં ઉપલેટા તથા ઉપલેટા તાલુકાના સર્વે ગામના લોકો ભીમરાવ આંબેડકર સાહેબની રેલીમાં હાજરી આપી હતી। ઉપલેટા પીઆઈ BR પટેલ સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉપલેટા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંવિધાન ઘડનાર ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવી। રિપોર્ટર રાજુ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, રાજકોટ। हाँ, हूँ बालाभाई सांडपा उपलेटाना રહેવાસી છું। बाबा साहेब आंबेडकरनी जन्मजयंति निमित्ते उपलेटामां एक क्रिकेट टूर्नामेंटનું છેલ્લા એક અઠવાડિયાથી આયોજન થયેલું। વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું। ત્યારબાદ ગઈકાલ 13 તારીખના રોજ ઉપલેટાની તમામ સોસાયટીઓમાં ભોજન થયા, સાંસ્કૃતિક કાર્યક્રમો થયા। બાબા સાહેબના જીવનચરિત્ર ઉપર નિબંધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં તમામ બાળકોએ ભાગ લીધેલો અને સમૂહ ભોજન લીધેલું। ત્યારબાદ આજે સવારે તમામ લોકો ઉપલેટાના તમામ પક્ષો અને તમામ જ્ઞાતિના લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરેલી। તેમજ 4 વાગે અમારા સુધરાઈ સભ્ય લીલાબેનની આગેવાનીમાં રેલી રાજમાર્ગમાં ફરી અને મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અને છેલ્લે હમણાં 8 વાગે રેલીનું બાબા સાહેબની પ્રતિમાએ અમે સંપન્ન કરી અને ફુલહાર કરીને છૂટા પડ્યા છે। નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય। હું સોલંકી નિશાંત, ઉપલેટાનો વતની। આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સવારે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને 4 વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો। આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો।